મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। આજે આપણે પહોંચી ગયા છીએ શક્તિ કપૂર જેવા દેખાતા કાકાના મસ્કાબન। મિત્રો વિરાટનગર 4 રસ્તા ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંયા છે ગુડ મોર્નિંગ મસ્કાબન। અત્યારે તો રાત પડી ગઈ છે પણ કાકાની લારીનું નામ છે ગુડ મોર્નિંગ મસ્કાબન। કાકા શું નામ છે તમારું? ધર્મેન્દ્રભાઈ। ધર્મેન્દ્રભાઈ। અને કાકા કેટલા વર્ષથી તમે લારી ચલાવો છો અહીંયા? હું 18 વર્ષથી વિરાટનગર 4 રસ્તા ઉપર ગુડ મોર્નિંગ મસ્કાબન નામની લારી ચલાવું છું। ઓકે। અને મારું મસ્કાબન એટલું ફેમસ છે કે અમદાવાદમાં બીજો કે ત્રીજો નંબર મારો પોતાનો આવે છે। બરાબર। અડધા ગુજરાતમાં લોકો સુરતથી જ આવે, બોમ્બેથી આવે, વિરાટનગર મસ્કાબન ખાધા વગર જાય નહીં, એની ગેરંટી મારી। અને સવારથી લઈને રાત સુધી કાકા ખવડાવો બધાને મસ્કાબન? સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી। બરાબર। અને સાંજે 5 થી 9 વાગ્યા સુધી। કાકા છે ધર્મેન્દ્રભાઈ છે। શું કહો? મસ્કાબનની એક ખાસિયત છે કે હું મસ્કો મારી જાતે બનાવું છું। બરાબર। કાકા જાતે મસ્કો બનાવે છે મસ્કાબનનો। અને કાકા પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે કાકા? પબ્લિકનો રિસ્પોન્સ એટલે મહિને મારે 8 થી 9 હજાર બંને એવરેજ છે। બરાબર। તહેવારમાં તમે આવો એટલે તમારે 1 કલાકનું વેઇટિંગ કરવું પડે। બરાબર। એ આપણી મસ્કાબનની વિશેષતા છે। મિત્રો ગુડ મોર્નિંગ મસ્કાબનમાં ધર્મેન્દ્ર કાકા છે અને ધર્મેન્દ્ર કાકાની ખાસ હોબી એ છે કે લોકો મસ્કાબન તો ખાય છે અહીંયા, એની સાથે સાથે કાકા ગીત પણ ગાય છે। કાકા ગાઈ નાખો થોડું ગીત કંઈક। તો મિત્રો આ ધર્મેન્દ્ર કાકા છે જે છેલ્લા 18 વર્ષથી વિરાટનગરમાં એમની ગુડ મોર્નિંગ મસ્કાબન કરીને એમની લારી ચલાવે છે। તો તમે અહીંથી નીકળતા હોવ કાં તો અહીંથી આવતા જતા હોવ તો જરૂરથી આમનું મસ્કાબન ટ્રાય કરજો। કાકા સારું એવું મસ્કાબન બનાવે છે અને મસ્કો જાતે જ બનાવે છે। અને મિત્રો આ કાકાની શકલ શક્તિ કપૂર જેવી લાગે છે અને કાકા મસ્કાબન તો લોકોને પ્રેમથી ખવડાવે જ છે અને મસ્કાબન ખવડાવતા જોડે જોડે કાકા ગીત પણ સારા એવા ગાય છે। તો જરૂરથી એમના ત્યાં જાઓ, કાકાની મુલાકાત લો અને કાકાને સપોર્ટ કરો, ખૂબ મજા પડી જશે। મેં એમનો રેગ્યુલર મસ્કાબન ટેસ્ટ કર્યો, ચોકલેટ મસ્કાબન ટેસ્ટ કર્યો, બંને ખૂબ સારા છે। ઘણી જગ્યાએ મેં મસ્કાબન ટેસ્ટ કર્યા છે પણ આ કાકાના ત્યાં મસ્કાબન ખાધું ને તબિયતથી ખૂબ મજા પડી ગઈ। તો મિત્રો રેગ્યુલર મસ્કાબનની પ્રાઇસ કાકાની 40 રૂપિયા છે અને ચોકલેટ મસ્કાબનની પ્રાઇસ 60 રૂપિયા છે। તો જરૂરથી જાઓ અને કાકાને સપોર્ટ કરો અને ટેસ્ટ કર્યા પછી મને તમે કોમેન્ટમાં જણાવજો કે તમને એમનો મસ્કાબન કેવો લાગ્યો। અને મિત્રો ખૂબ મહેનતથી અમે વિડીયો બનાવીએ છીએ તમારા માટે। તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરી દો તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં, જેથી કરીને આવા ને આવા નવા વિડીયો હું તમારા માટે લઈ આવું। અને મિત્રો ફોલો કરતા રહેજો ફૂડી પંકજ ઓફિશિયલના પેજને। તો મિત્રો શક્તિ કપૂર જેવા દેખાતા કાકા જોડેથી આપણે મસ્કાબન લઈ આવ્યા છે અને ચોકલેટ મસ્કાબન છે। તમે જુઓ ચોકલેટ કેટલી બધી નાખી છે અને આ ચોકલેટ મસ્કાબનની પ્રાઇસ છે 60 રૂપિયા। મેં ચોકલેટ મસ્કાબન ઘણી જગ્યાએ ખાધા છે પણ આ કાકાનું મસ્કાબન બહુ સરસ છે। આમાં જે ચોકલેટનો સ્વાદ છે ને એ બહુ ગળ્યો ને એને એકદમ મીડિયમ છે અને ટેસ્ટ ખૂબ સારો છે અને મસ્કો પણ જોરદાર છે। કાકાનું કહેવું એવું છે કે જાતે જ મસ્કો બનાવે છે, તો જરૂરથી ટ્રાય કરજો।